ઘરમાં રહેલી અશુદ્ધિઓ, ઘરમાં રહેલી અશાંતિઓ અને આપને એમ લાગતું હોય કે મારી ઉપર કોઈ કારણ કે મેલી વિદ્યા કે કંઈ નજર છે, તો એની નિવૃત્તિ અર્થે કરી લો આ 7 લવિંગથી ઉપાય અને પ્રાપ્ત કરો ભગવાન હનુમાનજીની પરમ કૃપા. પ્યારા ભક્તજનો, અત્યારના યુગ પ્રમાણે આપણા ઘરમાં કોઈ તકલીફ આવે તો આપ એવું વિચારો છો કે ભગવાને આપણને કોઈ કંઈક કરી નાખ્યું. આવા બધા પ્રશ્નો આવે છે. મને સારું એમ સમજાતું નથી કે આપણી ઉપર કોઈ કરે કેમનું, આપણી ઉપર થાય કેમનું. અહીંયા બેઠા કેટલા જણ એમાં વિશ્વાસ રાખો છો? એવી વાત પર કેટલાને વિશ્વાસ છે કોક આપણું કંઈક બગાડે, કોક આપણું કંઈક ખોટું કરી શકે? તો ઘણા બધાના પ્રશ્નો આવે. કથા દરમિયાનમાં અત્યારે હમણે થોડાક સમય પહેલાં જ એક મેસેજ હતો કે મહારાજ મારી પાસે તો બધું હતું, બધે રજવાડા જેવું અમારું જીવન હતું, ખબર નહીં મારા ભાઈએ જ મારા ભાઈના વહુએ મારી ઉપર આમ કરી નાખ્યું. હવે એ જો આટલું બધું કરી શકે તો એનું બીજું રજવાડું ઊભું ન કરી શકે? કરી શકે કે ન કરી શકે? પણ એક વાત ચોક્કસ યાદ રાખો કે પ્રારબ્ધ તમારું એવું હશે. મહત્તા બતાવી છે કે પૂર્વગત જયેલા જન્મમાં કદાચ એવા કર્મ બાકી રહ્યા હશે તો એ કર્મ અત્યારે આપણે ભોગવી રહ્યા છે. જ્યારે સુખ આવે છે તો સંચિત કર્મ સારા હશે, એનાથી તમને સુખ મળે, આટલું માનવ સમજી લે. પણ ઉપાધિ ત્યાં થાય છે. તો એવા લોકોને જ્યારે મગજથી થઈ જાય કે ના મહારાજ આવું હોય જ નહીં, તમે જ ગમે તેટલું સંતોષો લઈ જાઓ, ગમે તેટલા મહારાજો પાસે લઈ જાઓ, ગમે તેટલા પંડિત પાસે લઈ જાઓ, છતાં પણ એને મનથી શાંતિ ન મળે તો ખાસ એક ચોક્કસ ઉપાય છે. વિદ્યા છે આ બધી, નથી એમ નથી કહેતો, આ બધું છે, પણ આપણી ઉપર એમ કોઈ ન કરી શકે. એમ ન થાય. શું તમે તમારા મા ભગવતીને માનતા નથી? શું તમારા ઘરમાં એવું દેવત્વ નથી કે તમારો બચાવ થઈ શકે? આપણી પાસે રિવોલ્વર હોય તો સામેવાળો આપણને મારવા આવે તો આપણે બીજું કંઈ ન કરી શકીએ તો સામે બંદૂક તો બતાવી શકીએ ને? તો એનો અર્થ એમ છે, એને આ હું તમને દાખલા તરીકે એટલા માટે આપ્યું છે કે તમે તમારા ઘરના દેવોને જાગૃત કરો, તમે તમારી એવી પરમ ભક્તિ કરો કે તમારા ઘરમાં નેગેટિવ ઉર્જા ન રહે. સરળતા છે. તમારે ક્યાંય દોડવાની જરૂર નથી. કારણ કે કીધું છે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત બીરા. સંકટ સે હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જો લાવે. સબ પર રામ તપસ્વી રાજા, तिनके काज सकल तुम साजा. હે તો આપણા ઘરમાં જો કદાચ ઘણા આવી મેન્ટલી વિચારધારણાવાળા માણસો હોય એમની માટે ખાસ કે તમને એમ લાગે કે મારા ઘર ઉપર કોઈ કંઈક કરી નાખ્યું છે, નેગેટિવ ઉર્જા છે, મારા ઘરમાં મારા લોજિક કંઈક થયું છે, મારા ઘરમાં આનાથી આમ થાય છે, મારા ઘરમાં કોઈ ભૂત છે, આવા પ્રશ્નો આવે. મહારાજ અમારા ઘરમાં ઉપરના દરવાજા ઉપર ઉપરના રૂમમાં અમે કોઈ જઈ શકતા નથી, આવો અવાજ આવે છે, આમ થાય છે. એવા લોકો તો આ સરળ જો આવું બધું માનતા હોય તો એવાને મેન્ટલી જો તકલીફ હોય ને તો એમને ખાસ અને કદાચ જીવનમાં ઉપાધિ આવે, ગ્રહોમાં વિતાવ્યું છે કે તમારા જન્મકુંડલીના ગ્રહોમાં જ્યારે એ સ્થાન ઉપર ગ્રહ હોય છે ત્યારે એ કોઈ પ્રારબ્ધના કર્મથી એને દુઃખ ભોગવવાના લેખત ભગવાન આપતા હોય છે. અને હું તો આપને એક વસ્તુ ખાસ જણાવું કે જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાન આપણી સાથે હોય છે અને સુખ આવે ત્યારે પણ ભગવાન સાથે હોય છે. પણ જ્યારે અભિમાન આવી જાય, હું જ કંઈક છું આવી જાય, પરમાત્મા આપણી સાથે રહેતા નથી.
તો એવા લોકો જો આવું વિચારધારણાવાળા જો લોકો છો તો એમને ખાસ કરી અને હનુમાનજીનો આ ઉપાય કરવો, દાદાનો આ પ્રયોગ કરવો, બીજું કાંઈ ન કરવું. ઘણા લોકો તો લીંબુ વળાવે, લીંબુ મુકાવે, ઘણા લોકો લીંબુમાં ટાંકણી નખાવશે અને બહાર આમ મુકાવી દેશે, ઘણા લોકો મરચાના ધુમાડા કરાવશે. આ બધું શું છે? કરો તો ગૂગલનો ધૂપ કરો, કરો તો કપૂરનો ધૂપ કરો, ભગવાન કૃપા પ્રાપ્ત કરશે. નેગેટિવ ઉર્જા, હા, ઘરમાં રહેલી નેગેટિવ ઉર્જા, આ એક વસ્તુને હું માનું છું કે કોઈની એવી નજર હૃદય બળે ને અને એનો નિશાસો લાગે તો તમારા જીવનમાં દુઃખ આવે. એટલે જ કીધું છે કે જિંદગીમાં કોઈનો, આપણે કોઈ દિવસ જિંદગીમાં કોકવાર કોઈનો નિશાસો ક્યારેય ન લેવો. કોઈના આશીર્વાદ ન મળે તો ચાલશે, પણ કોઈનો નિશાસો લેવાનું ક્યારેય નહીં વિચારવાનું. કારણ કે હા પસ્તાવો વિપુરજનનું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી થઈ પુણ્યશાળી બન્યા છે. બધાયની પાસે આપણે એક જ વસ્તુ રાખવી, બધા મારા છે અને હું બધાયની સાથે એ ભાવથી જીવું. ભલે આપણી સાથે રહે, આપણું ખોટું બોલે, આપણું ખોટું કરે, આપણી સાથે રહીને આપણને એ ખોટી સલાહ આપે, પણ આપણે શું સલાહ લેવી એ આપણા હાથમાં છે. તો એવા જે લોકો છે એને 7 લવિંગ લેવાના છે. કેટલા? 7 લવિંગ. શનિવારના દિવસે 7 લવિંગ રાત્રિના સમયે લેવાના છે. 7 લવિંગ લઈ હનુમાનજી દાદા આગળ મૂકી 7 હનુમાન ચાલીસાના પાઠ કરી એ લવિંગ અઠવાડિયું હનુમાનજી દાદા પાસે રાખવાના છે અને પછી એ જ લવિંગ વહેતા પાણીમાં પધરાવી દેવાના છે. આ પ્રમાણે જો કાર્ય કરશો તો તમને જેવી ઈચ્છાઓ છે ને, તમારા મગજમાં જે ભ્રમણાઓ છે, પ્રારબ્ધના કર્મથી, પૂર્વગત કર્મથી જે પણ તમારી તકલીફો છે એ હનુમાનજી મહારાજની પરમ કૃપાથી એનું નિવારણ ચોક્કસ થશે અને દાદાની પરમ કૃપા પ્રાપ્ત થશે. જ્યાં ત્યાં ભટકવાની જરૂર નથી. જેવા તેવા લોકોની પાસે જઈ અને તમારે એમની પાસે કરગરવાની કે કોઈ પણ ભાવના કરવાની જરૂરિયાત રહેતી નથી. કેવલ દાદાના શરણમાં જઈ, હનુમાનજીના શરણમાં જઈ અને આટલું કરવામાં આવશે અને 7 લવિંગ 7 હનુમાન ચાલીસા કરી અઠવાડિયું રાખી શનિવાર કરો તો પછીના શનિવારે એને પધરાવી દેવા સવારમાં અને સાંજે ફરી પણ કરી શકો છો. આ પ્રમાણે જો કરવામાં આવશે તો ચોક્કસ પ્રભુ હનુમાનજીની પરમ કૃપા પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં રહેલા તમામ પ્રકારના દુઃખમાંથી તમને નિવૃત્તિ મળશે અને આદિ વ્યાધિ અને ઉપાધિની નિવૃત્તિ થશે અને હનુમાનજીની પરમ કૃપા પ્રાપ્ત થશે. વાલા ભક્તો, વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. રૂબરૂ મળવા માટે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયા માતાજીના મંદિરે આપ શનિવાર અને રવિવારે રૂબરૂ મુલાકાત કરી શકો છો. વિશેષ નોંધ કરજો કે કદાચ હું આપનો ફોન રિસીવ ન કરી શકું, કંઈક કામમાં હોવાથી, અને આપને મેસેજનો જવાબ 2-4 દિવસ ન આપી શકું તો માફી ચાહું છું, પણ મેસેજ કરજો. મારા યોગ્ય સમયે આપને ચોક્કસ જવાબ પ્રાપ્ત થશે અને તમારી તમામ પ્રકારની ઈચ્છાઓ ભગવાન હનુમાનજી પરિપૂર્ણ કરશે. સૌને રાધે રાધે. જય કષ્ટભંજન દેવ. જય સિયારામ.